સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી ગયું છે. સુરતથી એક જ દિવસમાં વધુ 2 અંગદાન કરાયા છે. 2 યુવકના અંગોના દાનને કારણે 7 વ્યક્તિને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરતમાં અંગદાનની વધેલી જાગૃતતા વચ્ચે એક સાથે 2 યુવાનોનું અંગોનું દાન કરાયું હતું. બ્રેન્ડેડ 46 વર્ષીય પંકજકુમાર ગોયલના પરિવારે તેમના હૃદય, ફેફસા, લીવર અને કિડની તથા બ્રેન્ડેડ 31 વર્ષીય ઉત્તમ દીનદયાલ ગુપ્તાના પરિવારે ઉત્તમના લીવર અને ચક્ષુનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરી 7 વ્યક્તિ નવજીવન આપ્યું છે. હૃદય, ફેફસા, લીવર અને કિડની સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવામાં INS હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગના 2 ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી વિવિધ અંગો સમયસર જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે 101 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતના સૌપ્રથમ વખત હૃદય અને ફેફસાનું કમ્બાઇન્ડ ટ્રાન્સપ્લાન્ટ મહેસાણાના રહેવાસી 60 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. અઝર કુરેશી સાથે હર્ષદ શેઠા.